વડોદરામાં આધાર કાર્ડ માટે લાંબી કતારો લાગતી જોવા મળી। રાવપુરા વસ્તી ગણતરીની ઓફિસે આ કતારો લાગી હતી। સવારે 6 વાગ્યાથી લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા। દર ગુરુવારે એક જ વખત નવા આધાર કાર્ડ બને છે। અરજદારોએ વૈકલ્પિક વ્યવસ્થાની અહીં માંગ કરી છે। આધાર કાર્ડ માટેની કતારો ક્યારે પૂર્ણ થશે તે ખબર નથી પડી રહી। વધુ એક વખત દર ગુરુવારે જે નવા આધાર કાર્ડ બને છે તેમાં મોટી સંખ્યામાં લોકો લાંબી કતારોમાં જોવા મળી રહ્યા છે। આ અરજદારોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી છે। આધાર કાર્ડ માટેની લાઈનો ક્યાંક ખતમ થાય તેવું લાગતું નથી, કારણ કે હવે 18 વર્ષથી વધુની જેની ઉંમર થાય એટલે કે જે પુખ્ત વયના થાય અને જે મતદાન કરી શકે ત્યારે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી હોય છે। વિવિધ એજન્સીઓમાં તે આ જરૂર પડતું હોય છે, ત્યારે આધાર કાર્ડ માટે વહેલી સવારથી લાઈન છે। 10:30 વાગ્યાનો સમય થયો છે। આપણે સમય પણ અહીંયા બતાવીશું। પ્રયત્ન કરીશું। 10:30 વાગ્યા છે, હજુ સુધી અહીંયા કોઈ કર્મચારી નથી આવ્યા। વડોદરા મહાનગરપાલિકા વસ્તી ગણતરીની ઓફિસ છે, અંદર કોઈ કર્મચારી નથી। નાગરિકો પોતાના કામ ધંધા છોડીને વહેલી સવારથી અહીંયા લાઈનમાં ઊભા છે। ये ऑफिस में कोई आया नहीं है ऊपर है, तो ये लोग लाइन में क्यों खड़े हैं? 10:30 बज गए हैं, लाइन में क्यों खड़े हैं? ऊपर मिल लो ना सर, अब मेरे को तो इसमें पता नहीं चले। ऑफिस टाइम मुझे बोलो है 10 વાગે નો। તો એ લાઈનમાં કેમ થઈ ગયા બધા? 10 વાગ્યાનો ટાઈમ હતો પણ મને શું ખબર પડે કાકા, તો આધાર કાર્ડ માટે મેં બી નવો માણસ છું અહીંયા આગળ। નવા જ છો? આ એવું કહે છે કે 10 વાગ્યાનો ટાઈમ છે ઓફિસનો? હા, 10 વાગ્યાનો ટાઈમ છે। તમને કેમ લાઈનમાં ઊભા રાખે છે? તો લાઈનમાં ઊભું રહેવાનું કીધું એટલે। અચ્છા, શાના માટે આવ્યા? આધાર કાર્ડ કઢાવવા માટે। એટલે 18 વર્ષના જે ઉપર થાય એના માટે? હા। કેટલા વાગ્યાના આવ્યા? 6:30। તમે બેન કેટલા વાગ્યાના આવ્યા? 7 વાગ્યા આવ્યા। શાના માટે? આધાર કાર્ડ। તમે બી બા એના માટે? આધાર કાર્ડ માટે 8 વાગ્યાના આવ્યા છે। 10 વાગ્યાનો ટાઈમ કે છે ઓફિસનો? 11 વાગે લાગે એટલે વહેલો આવવું પડે ને, પછી વહેલો નંબર લાગે। વહેલા આવો તો વહેલો નંબર લાગે। દેટ ઇઝ ધ થિયરી। હવે આવું ઘરના કામ છોડીને આવ્યા? હવે રિટાયર લાઈફમાં ઘરના કામ તો ઠીક છે, પણ આમાં કષ્ટ તો પડે છે, પીડા તો થાય છે આ બધામાં। દર ગુરુવારે માટે લાંબી કતારો લાગી રહી છે। 10 વાગ્યાનો સમય છે, તેમ છતાં પણ હજુ સુધી લોકો લાઈનમાં બહાર જ ઊભા છે। કોઈને પણ આધાર કાર્ડ માટેનું ટોકન તો આપી દેવામાં આવ્યું છે, પરંતુ કામગીરી હજુ સુધી શરૂ કરવામાં નથી આવી, જેને પગલે લોકોમાં રોષ છે। લાંબી કતારોમાં ઊભા રહેવા માટે લોકો મજબૂર થયા છે, કારણ કે એક જ દિવસ હોય છે કે જ્યારે નવા આધાર કાર્ડ બને છે અને તેમાં પણ કેટલાક ટોકન જ આપી દેવામાં આવે છે, અને જેટલા લોકો બાકી રહે છે તેમણે આગામી ગુરુવારે આવવાનું તેવું કહી દેવામાં આવે છે। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। પણ સરકારી ઓફિસ તો ખુલવાનો સમય તો 10:30 નો છે। અહીંયા અમારે 11 વાગ્યા સાહેબનું એ ચેકિંગ થાય છે। અહીંયા અમારે આ ઓફિસ ટાઈમ એ છે, કારણ કે અમારે સાહેબ એમસી પણનો ચાર્જ આપેલો છે એમને, એટલે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે, એટલે એમની પણ કામગીરી જોવાની હોય છે, એટલે અહીંયા 11 થી 1 નો ટાઈમ હોય છે। તો અહીંયા ટાઈમિંગ જે છે તે 11 વાગ્યાનો છે તેવું કહેવામાં આવે છે, એટલે કે એક સરકારી ઓફિસમાં ટાઈમ અલગ અને આ જે સરકારી ઓફિસ છે તેમાં ટાઈમ અલગ, અને માત્ર સમયગાળો પણ 11 થી 1 વાગ્યા સુધીનો। આટલી લાંબી લાઈનમાં જ્યારે લોકો ઊભા છે નવા આધાર કાર્ડ કઢાવવા માટે, 2 કલાકની અંદર આટલા બધા લોકોના નવા આધાર કાર્ડ કેવી રીતે નીકળશે તે એક સવાલ છે। અન્ય લોકોને ધક્કા ખાવા પડશે તે પણ અહીંયા દેખાઈ રહ્યું છે।